મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધા? મજામાં? ચલો, પ્રીવિયસ લેક્ચરની અંદર છોકરાઓ આપણે આપણા ચેપ્ટરના અંત તરફ છીએ. હવે આપણે શું કરી રહ્યા છીએ? આપણા ચેપ્ટરને બહુ જલ્દી શું કરી રહ્યા છીએ? પૂરું કરી રહ્યા છીએ, રાઈટ? તો શું કહે છે આની અંદર છોકરાઓ? સમજજો સરખી રીતના, તમારા માઇન્ડની અંદર એકદમ એક્ઝેક્ટલી ક્લિયર કરીને રાખજો કે પ્રીવિયસ લેક્ચરની અંદર તમે લોકો પુષ્પાકૃતિ, પુષ્પસૂત્ર કેવી રીતના બનાવવું એના બધાના સંકેતો ભણી ગયા હતા. એના માટે તમારે રાઈનું એક એક્ઝામ્પલ આપીને તમને લોકોએ પુષ્પસૂત્ર અને પુષ્પાકૃતિ પણ બનાવી હતી. આ ઉપરાંત આપણે ફેબેસી કુળ છે ભાઈ, એનું કમ્પ્લીટલી ઓવરવ્યૂ શું કરી ગયા હતા? ભણી ગયા છીએ, ઇફ આઈ એમ નોટ રોંગ. સાચું ને? કે જે ફેબેસી સમૂહ છે, ફેબેસી કુળ છે, કે એની કેટલી પેપેલિનોઇડી કુળ પણ કહેવાતું હતું, લેગ્યુમિનેસીનું ઉપકુળ હતું, બરાબર? એના મૂળ કેવા હશે, એના પ્રકાંડ કેવા હશે, કઈ જગ્યાએ રહેતી હશે, પર્ણ કેવા હશે, વજ્રપત્ર, દલપત્ર કેવા હશે, કેટલી સંખ્યામાં આવેલા હશે, પુકેસર કેવા હશે, એ પણ કેટલી સંખ્યામાં આવેલા હશે. ઉપરાંત સ્ત્રીકેસર કેવા છે, ઉચ્ચસ્થ છે, અધસ્થ છે, અધસ્થ પ્રકારના છે. એના અકોર્ડિંગલી આપણે એનું પુષ્પસૂત્ર બનાવ્યું હોય, અને પુષ્પસૂત્ર ઉપરથી આપણે શું બનાવ્યું છે? એની પુષ્પાકૃતિ, બરાબર? અને પછી આપણે ગયા હોય એના ઉપયોગોમાં. તો ઔષધિ તરીકે ઉપયોગી છે, સુશોભન માટે ઉપયોગી છે, ઘાસચારા માટે ઉપયોગી છે, કઠોળ વર્ગની વનસ્પતિ છે એટલે કઠોળ તરીકે ઉપયોગી છે, તેલ બનાવવા માટે ઉપયોગી છે. સો આઈ મીન સો મેની કાઇન્ડ ઓફ એક્ઝામ્પલ્સ ઓર યુઝિસ ઓફ ધીસ કાઇન્ડ ઓફ ફેમિલી, આઈ મીન ફેબેસી ફેમિલી. બટ આપણે લખાણ ભણી ચૂક્યા છીએ છોકરાઓ. આપણે જો કંઈ બાકી હોય તો એ કયું બાકી છે આપણે સમજવાનું છે. બાકી છે એનું પુષ્પસૂત્ર, અને એના ઉપરથી આપણે પુષ્પાકૃતિ બનાવવાની શું છે? બાકી છે. તો એનું જે પુષ્પસૂત્ર છે એની અંદર શું છે? અહીંયા મૂકું એનું પુષ્પસૂત્ર. આઈ મીન રાઈટ નાઉ આઈ એમ વેરી કોન્ફિડન્ટ અબાઉટ ધેટ કે તમને ડેફિનેટલી એ સમજાશે. આ ટાઈપનું પુષ્પ છે, એનો મતલબ તમે આપોઆપ કાઢશો કે પુષ્પ કેવું છે ભાઈ? અનિયમિત, રાઈટ? પછી એની અંદર આવે છે કે એની અંદર આ ટાઈપની છે, એટલે તમને ખ્યાલ આવશે ભાઈ શું કે એની અંદર દ્વિલિંગી છે, એટલે કે પુકેસર ચક્ર અને શ્રીકેસર ચક્ર બંને હાજર હશે. અને આ બંને કમ્પ્લીટ થાય છોકરાઓ એટલે એકચ્યુઅલી છે ને આ ટર્મ્સ મૂકી દેવાની, કે પછી સી, પછી એ અને જી, આ ટર્મ્સ મૂકી દેવાની, જે તમને સિક્વન્સમાં જ રિપ્રેઝેન્ટ કરે છે કે કે કેટલા છે? 5. અને પણ કેવા છે? યુક્ત. તમને શીખડાયું છે મેં કે જ્યારે એકબીજા સાથે જોડાણ દર્શાવતા હોય ત્યારે યુક્ત, અને એને આપણે ઇન્ડિકેટ આપણે એમાં કેવી રીતના કરવાનું? ઇનસાઇડ ધ કાઉન્સ, એની અંદર મૂકવાનું છે, કાઉન્સની અંદર. સી છે એ 5 છે, પણ એમાં થોડુંક ટ્વિસ્ટ છે. 1, 2 અને 2. થોડુંક હું છે ને થોડુંક મોટું કરું, બીકોઝ આઈ અન્ડરસ્ટેન્ડ કે તમે લોકો વિડીયો જોતા હોય તો તમને મજા ન આવે. ચલો, આવી રીતના કઈ કન્ડિશન છે. એનો મતલબ કે સેપલ્સ છે, બરાબર? એ કેટલી છે? સેપલ્સ માટે નથી, આ કાર્પલ્સ માટે છે, એટલે પેટલ્સ માટે છે. એટલે એ ટોટલ 5 છે. ઓલામાં કેવું હતું? આપણે 2 + 2, આઈ થિંક યુ રિમેમ્બર ને, કે અહીંયા તો 2 + 2, બે જોડ અલગ હતી, બે અલગ હતી ભાઈ. જોડ તો અલગ થઈ જશે, બે અલગ હતા, બે અલગ હતા. અહીંયા ટોટલ 5 છે, એમાંથી 2 જોડાયેલા છે, બાકીના 2 સાથે છે, અને એક તો ભાઈ સૌથી અલગ છે, રાઈટ? અને પછી આવે છે તમારું પુકેસર, જે કેવું છે? એ, જેમાંથી 9 જોડાયેલા છે, અને પ્લસ 1 કેવું છે? મુક્ત. એટલે ટોટલ 10 છે, એમાંથી 9 ને તમારે એક સાથે બતાવવાના છે, અને એક છે એ કેવું હશે? અલગ હશે, બરાબર? અને જે હવે આવશે એ કેવું હશે? તમારું જી. જી એટલે કોને ઇન્ડિકેટ કરે છે? સ્ત્રીકેસરને. અને એ કોણ છે? તો કે એ આ છે. આવી રીતના છે. હવે જો અહીંયા યુક્ત કે મુક્તની ન વાત કરતા, બીકોઝ ઓફ ધેટ યુ નો ધેટ કે જ્યારે એક હોય એના યુક્ત હોય, મુક્ત હોય, એક જ હોય. યુક્ત મુક્ત બેઝિસ ઓન ધેટ આપણે કેની ઉપરથી કર્યું હતું કે જોડાણ છે કે નથી? તો એકલું કોની હારે જોડાણ રહેશે? હા, પણ નીચે લીટો આવ્યું હોય એનો મતલબ એમ કાઢજો કે શું ઈ ઉચ્ચસ્થ પ્રકારનું છે કે ઉધ્વસ્થ પ્રકારનું છે. ક્લિયર? તમને છોકરા આપે તો તમે તમારી રીતના, મેં તમને બધાના શેપ તો શીખડાવ્યા જ છે, તો તમે આના ઉપરથી તમારી પુષ્પાકૃતિ પણ સારી રીતે ડ્રો કરી શકો છો, બરાબર ને? કે એમાં કઈ વાંધો પડશે? વાંધો તો હોવો જોઈએ નહીં. ચલો, પુષ્પાકૃતિની અંદર આ તો બે કઈ આપણે મૂકવાના નથી, કે 5. તો 1,
2 થોડીક છે આ બધી ફિગરને થોડા ગણવાતીથી કરવાની, ખોટી એની પર બિચારો પર જુલ્મ કરવાની જરૂર નથી. ચલો ધેટ ડન. તમને શીખવાડ્યું છે તમારે ક્રોસિંગમાં મૂકવાનું છે, તો આ થઈ ગયું ભાઈ એનું ક્રોસિંગ, મીન્સ કે અણીદાર હોવો જોઈએ ભાગ. ચલો ક્લિયર સ્ટુડન્ટ્સ. બટ વટ્સ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ધેટ ઇનસાઇડ ધ ફાઇલ, એટલે કે કેવું છે કે જે અંદરની બાજુ રિપ્રેઝન્ટ કરે છે, એટલે તમે આની વચ્ચે જોડાણ કરી શકો આવી રીતના. ચલો ક્લિયર. આમાં કોઈને કોઈ પ્રકારનો પ્રોબ્લેમ નથી ને ભાઈ? બરાબર. હવે સેકન્ડરી તરફ તમે જાઓ છો. સેકન્ડરી વિચ વન ઇઝ ધેટ? ધ્યેય. તમને યાદ છે આ વસ્તુ શું છે? આ છે ને તમને ક્યાંક જોવા મળ્યું છે, આ પતંગિયા પ્રકારનું છે, પતંગિયાકાર પક્ષવત ભણ્યા છો ને, સેમ ઈ છે આ. જો એટલે એક એકલું છે. ચલો હું એક એકલાને બતાવી દઉં. પેલા ગોળાકાર જ આકાર ડ્રો કરવાનો છે, તો મેં તમને પહેલા પણ શીખડાવ્યું છે. બધું બોલ્ડ કરવાનું છે. તમારી પાસે તો સરસ મજાની પેન્સિલ હશે ને. ચલો આ એક અલગ છે એટલે એક થઈ ગયું. પછી 2 પણ છે, પણ એ 2 એકલા છે. થોડાક છે ને આપણે નીચેની તરફ ડ્રો કરીએ, નહીંતર એકદમ ગીચતા આવી જશે. ચલો ક્લિયર. હવે તમને દેખાશે આ 2 અલગ, આ 2 એકલા છે, એકબીજા સાથે જોડાણ દર્શાવતા નથી, તો એ 2ને આપણે અલગ મૂક્યા. હવે 2 એવા છે જે 2 ભેગા હશે ને. ચલો આ એની અંદરની તરફથી લઈ લીધું, આની અંદરની તરફથી લઈ લીધું, અને આ 2 વચ્ચે છે ભાઈ જોડાણ, તો આને આપણે બધું જોડાણ દર્શાવી દીધું. ચલો તો આ બંને વચ્ચે જોડાણ એટલે 2 જોડાયેલા, આ 2 અલગ અને એક સાવ અલગ મોટું હશે એવું. તો આ પતંગિયા પ્રકારનો આકાર છે. તો તમારું આઈ ક્લિયર થઈ ગયું, આઈ ક્લિયર થઈ ગયું. એ ઉપર પહોંચ્યા આપણે. ક્યાં પહોંચ્યા? એ ઉપર. જેમાં તમારે શું દર્શાવવાનું છે? નામ. પહેલા ટોટલ 10 દર્શાવી દેવાના. એટલે 1 2 3 4 5 6 7 8 અને આ 9. તો તમને થોડુંક એવું લાગે કે ભાઈ આ ટાઈપમાં આપણે થોડીક જગ્યા વધુ રાખી છે, તો થોડુંક બતાવી દેવાનું મોટું. ચલો તમારે એટલું કીપ કરીને રાખવાનું છે કે એની જે સંખ્યા હોય ને એ કોઈ દિવસ કંઈક વધુ ઓછી ન થઈ જાય. બસ દેટ્સ ઓલ. એમ થાય કે મેડમ આ કેમ નાનું ને મોટું, બરાબર ને? તમે લોકોને પહોંચાય તો નહીં પાછું. ચલો કેટલા દેખાણા ભૈયા? 8 જ થયા ને? 9 થવા જોઈએ. 1 2 3 4 5 6 7 8 9 થવા જોઈએ. ચલો નાવ ડન. બટ એકને આપણે થોડુંક અલગ મૂકવાનું છે. બિચારું એકલું રહી ગયું છે, એવડું અલગ.
બટ આ બધાની વચ્ચે તમારે જોડાણ દર્શાવવાનું છે તો તમે આવી રીતના જો જોડાણ તમે ગમે એ રીતના દર્શાવી શકો, એમાં કાંઈ જ પ્રોબ્લેમ નથી. જોડાણ તમે આમ દર્શાવો છો. શું ખબર પડી કે આ 9 1 2 3 4 5 6 7 8 9 જોડાયેલા અને એક એકલું છે. એક કેવું છે? એકલું છે. સો આ થઈ ગઈ તમારી પુકેસરની વાત. હવે બટ ઓબ્વિયસલી આની અંદર તો કાંઈ જ નથી. આ એક હોય અને એની અંદર આવેલો આ એક હશે એ ઉચ્ચસ્થ પ્રકારનું બીજ હશે. આમાં બીજું કાંઈ નથી. આ બહુ ઇઝી છે. ચલો આ તો આ થઈ ગયું ને છોકરાઓ. એ કોની વાત થઈ ગઈ? ફેબેસીની. ફેબેસીની અંદર જો બે વસ્તુ પૂછાઈ શકે. એક તો તમને આકૃતિ આપી દે, પુષ્પસૂત્ર લખો. પુષ્પસૂત્રો આપે, આકૃતિ લખો. બેમાંથી એક કઈ નો આપે, ચાર અલગ અલગ આપે. યુ હેવ ટુ આઈડેન્ટિફાઈ ધેટ. સમજાય છે? અને કા પછી તમને એવું કે શોધો અથવા તમને કે અસંગત દૂર કરો, સાચું વિધાન પસંદ કરો. આવો કોઈ પણ પ્રકારનો એમસીક્યુ તમારા માટે આવી શકે. સો છોકરાઓ યાદ રાખજો, આપણે ફેબેસી કુળની જે થિયોરી હતી એ આગલા લેક્ચરમાં ભણી ગયા હતા. અને આજે આપણે વાત કરી કોની? એના પુષ્પસૂત્રની અને એની પુષ્પાકૃતિની. ક્લિયર? તો હવે જે ફેમિલી આવે છે એ કઈ છે? સોલિનેસી. હવે જે ફેમિલી આવે છે એ કઈ છે? સોલિનેસી. તો હવે આપણે સોલિનેસી તરફ આગળ વધીએ. ચલો સારું. તો છોકરા હવે આપણે કઈ ફેમિલી તરફ આગળ વધી રહ્યા છીએ? સોલિનેસી તરફ. આગળ આપણી ફેબેસી કમ્પ્લીટલી ઓવર થઈ ગઈ. તમારી ડ્યુટી એટલી મોટી છે મારી ડ્યુટી કરતા, કેમ કે મારે તો ઓલરેડી મને તો મેં આ બધું તમને પહેલાં જ સમજાવી દીધું છે, બરાબર. પણ તમારે આગળની ટર્મિનોલોજી તો તમને વ્યવસ્થિત રીતે આવડતી હશે તો અને માત્ર તો જ તમને આ વ્યવસ્થિત રીતે આવડશે. ક્લિયર? સારું. ચલો હવે વાત કરીએ આપણે સોલિનેસીમાં. તો એક મોટું કુળ છે. આ કેવું કુળ છે? એક મોટું કુળ છે. તમને હું આખો પ્રશ્ન માનો કે 5 માર્કમાં પૂછું તો હું તમને એવું પણ પૂછી શકું ફેરવીને કે નીચેનામાંથી જે મોટું કુળ હોય એનું વર્ણન કરો. સમજાય છે? નીચેનામાંથી જે મોટું કુળ હોય એનું વર્ણન કરો, એવું પણ પૂછાઈ શકે. આ કુળને આપણે બટાટાના કુળ તરીકે પણ ઓળખી શકીએ. એટલે હું તમને એવું પૂછી શકું કે બટાટાનું કુળ છે. જો એમસીક્યુમાં આવી શકે નીચેનામાંથી કયું કુળ બટાટાનું કુળ પણ છે, અથવા કોઈ બટાટાના કુળનું ઉદાહરણ આપો. તો આના જે ઉદાહરણો હશે એ કોના ઉદાહરણો હશે છોકરાઓ? બટાટાના કુળના. કોના હશે? બટાટાના કુળના. સમજાય છે શું કહેવા માંગુ છું હું છોકરાઓ? તો તમને આવી રીતના કોઈ પણ સેન્સમાં ફેરવીને આ પ્રશ્ન પૂછાઈ શકે છે. ચલો વાત કરીએ તે ઉષ્ણ, શીત અને સમશીતોષ્ણ વિસ્તારમાં ખૂબ જ સારી રીતના વિસ્તરણ પામે છે. એટલે સેકન્ડ જ પોઈન્ટ આપણું નિવાસ સ્થાન આવી જાય. આપણે જ્યારે આને ઉપનામ આપવાનું હોય કે કોઈ અલગ એનું બીજું કંઈ સામાનાર્થી નામ હોય તો એ આપી દીધું હોય, પછી આપણે જોવાનું ડાયરેક્ટ કે કઈ જગ્યાએ રહે છે. બરાબર છે? તો એ હંમેશા યાદ રાખજો. ઉષ્ણ એટલે કેવું? જે ગરમ પ્રદેશ હોય ને એવું. ઉષ્ણ એટલે કેવું થાય? ગરમ પ્રદેશ હોય તેવું. પછી વાત કરે છે શીત પ્રદેશ એટલે થોડોક ઠંડો પ્રદેશ હશે એવો. અને વોટ અબાઉટ ધ સમશીતોષ્ણ પ્રદેશ? સમશીતોષ્ણ પ્રદેશ એટલે કેવો પ્રદેશ થશે છોકરાઓ? કે જેની અંદર અલગ અલગ પ્રકારની ઋતુઓ આવતો હશે. શિયાળો, ઉનાળો, ચોમાસું, આઈ મીન મધ્યમ કક્ષાનું જે વાતાવરણ રહેતું હશે ને, બરાબર, એ સમશીતોષ્ણ વિસ્તાર છે. આમ જોવા જાઓ તો આ પણ એક એવી જ થઈ ગઈ છે. અત્ર તત્ર સર્વત્ર શું છે? ફેલાયેલી છે. બે પોઈન્ટ ક્લિયર. સૌથી મોટું કુળ છે અને બટાટાનું કુળ પણ કહેવાય. નિવાસ સ્થાન પૂછે છોકરાઓ તમે તો નિવાસ સ્થાનમાં અંદર કહેજો કે એ ઉષ્ણ વિસ્તારની અંદર, શીત વિસ્તારની અંદર અને સમશીતોષ્ણ વિસ્તારમાં ખૂબ જ સારી રીતના શું હોય છે? વિસ્તરણ પામેલી હોય છે. ક્લિયર? ચલો ત્રીજા પોઈન્ટ ઉપર જશે એના વાનસ્પતિક લક્ષણો. વાનસ્પતિક લક્ષણો તમને કોઈક દિવસ પૂછાય એટલે મૂળ, પ્રકાંડ અને પર્ણની જ વાત આવતી હશે. વાનસ્પતિક લક્ષણની જ્યારે પણ વાત આવશે ત્યારે કોણ આવશે? મૂળ, પ્રકાંડ અને પર્ણની વાત. તો વાનસ્પતિક લક્ષણની અંદર આપણે જઈએ છોકરાઓ તો એ શું કહે છે? તે મોટે ભાગે છોડ સ્વરૂપે હશે, સ્વરૂપે હશે, પણ
પણ ભાગ્ય જ નાના વૃક્ષ હશે. છોડ સ્વરૂપ હશે, એમાં એવું નથી કે સૌથી બધી મોટી જ વનસ્પતિઓ હશે, બરાબર? એટલે એમાં છોડ સ્વરૂપ હશે, પણ બહુ નાની વનસ્પતિ તમને આ સમૂહની ભાગ્યે જ જોવા મળશે. ક્લિયર થયા પહેલો, બીજો અને ત્રીજો પોઈન્ટ, બરાબર? એટલે હવે તમારે સ્પેસિફાઈ કરવાનું છે એના મૂળ, પ્રકાંડ અને પર્ણમાં. તો કે પ્રકાંડ કેવું હોય છે? શાકીય, ભાગ્યે જ કાષ્ઠીય, હવાઈ. હવાઈ એટલે કેવું? જમીનની બહાર હોય એવું. હવે તમે પાછા પ્રશ્ન કરો કે મેડમ પ્રકાંડ તો જમીનની બહાર જ હોય ને, તો તમે વિચારો ને ભાઈ, આદુ, હળદર, સુરણ, બટાટા, એમાં ખોરાકનો સંગ્રહ ક્યાં થતો હતો? પ્રકાંડની અંદર. તો પ્રકાંડ ક્યાં હતું ત્યારે? જમીનની અંદર. સમજાય છે હું શું કહેવા માંગુ છું? તો ઘણી વખત પ્રકાંડ જમીનની અંદર હોય, હવાઈ હોય, પ્રસરણ પામેલું હોય, સીધું હોય, લટકતું હોય. તો અહીંયા વાત કરે છે કે શાકીય હશે, ભાગ્યે જ કાષ્ઠીય હશે. કાષ્ઠીય એટલે શું થાય છોકરાઓ? કાષ્ઠીય એટલે શું થાય? કાષ્ઠીય એટલે શું થાય છે? યાદ રાખજો કે જેની અંદર તમને કહેશે કઠણ. કાષ્ઠીય એટલે શું થાય? કઠણ. ક્લિયર? સારું, ચલો આગળ વાત કરીએ સીધા. જો શું કહે છે તે કાષ્ઠીય છે, એટલે કે કાષ્ઠીય પણ ભાગ્યે જોવા મળે, એટલે કે કેવા? કઠણ પણ તમને ઓછા જોવા મળતા હોય. પછી કહેતા હોય છે સીધા. પછી તમને કેવા હોય છે? સીધા હોય. એ તો કોમન સેન્સની વસ્તુ છે, સીધા તો હશે જ. નળાકાર હોય, સાખિત હોય, આ બધા સમાનાર્થી, આ મીન્સ નોટ સમાનાર્થી બટ સમજાઈ જાય એવા શબ્દ છે કે સીધા હશે, નળાકાર હશે, સાખિત હશે, મજબૂત કે પોલું. મજબૂત કે પોલું, રોમમય કે રોમવિહીન. વોટ ઇઝ ધીસ? મજબૂત અને પોલું સમજાઈ જાય, એમાં કઈ તમને કોઈને ડાઉટ થશે નહીં. પરંતુ રોમમય અને રોમવિહીન એટલે શું? રોમમય અને રોમવિહીન એટલે કે રોમમય અને રોમવિહીન એટલે કે એની ઉપર હેર લાઇક સ્ટ્રક્ચર, એની ઉપર શું આવેલું હોય? કોઈ હેર લાઇક સ્ટ્રક્ચરની વાત કરતું હોય એટલે કે છે રોમમય કે રોમવિહીન હોઈ શકે છે. બટાટામાં ભૂગર્ભીય પ્રકાંડ હોય, તો મેં તમને હમણાં થોડીક વાર પહેલા જ કીધું હતું. બટાટાની અંદર કેવું પ્રકાંડ છે? જમીનની અંદર આવેલું છે. બટાટાનું પ્રકાંડ કેવું છે? જમીનની અંદર આવેલું હોય છે. ક્લિયર છોકરાઓ? ચલો આગળ વધીએ. આ વાત કરી મેં તમને કોની? એના પ્રકાંડની. આપણે જે વાત કરી અત્યારે કોની વાત કરી છોકરાઓ? એના પ્રકાંડની. હવે જે વાત કરવાના છીએ આ વેળે કોની? પર્ણોની. તો પર્ણો કેવા છે? એકાંતરિત. પર્ણો કેવા છે? એકાંતરિત. આ તો આવડી જાય આપણને. પર્ણ એકાંતરિતનો મતલબ શું થાય? કેવા? કે એક પછી એક આવેલા છે. પર્ણ કેવા આવેલા છે? એકાંતરિત. એટલે શું થાય? એક પછી એક એમ આવેલા હોય છે. સાદા હોય. સાદા એટલે તમને બધાને ખબર છે, આવા સાદા જેમાં છેદન મધ્ય શિરાથી આખું થયેલું હોતું નથી, એટલે આમ કટકા પડતા નથી, અહીંયા સુધી પહોંચતું નથી, એટલે કે સાદા હશે. ભાગ્યે જ પિચ્છાકાર સંયુક્ત જોવા મળશે. મોટા ભાગના તો સાદા હશે, સંયુક્ત જોવા મળે. એટલે તમને મેં શીખડાવ્યું છે, આમ પર્ણિકાઓ પડતી હશે. એટલે પિચ્છાકાર હોય, પિચ્છાકાર હોય, પરંતુ તે કેવા હશે? ભાગ્યે જ હશે. એટલે કે એવું જરૂરી નથી કે હોય જ. અનુપપર્ણીય હોય એટલે કે પર્ણની શાખાઓમાંથી પણ આ મેઇન છે. ચલો આ હોય, પછી અહીંયાથી પણ આખું બે થતું હોય, આખું આમ, પછી આમાંથી બે આમ. સમજાય છે આ શું કહું છું? એકચ્યુઅલી અંદર આપણે ડાયરેક્ટ કરી નાખ્યું હતું આ ટાઈપની રચના. એટલે અનુપપર્ણીય પણ હોય છે, જાલાકાર શિરા વિન્યાસ ધરાવે છે. આ તમને આવડી જાય. એનું શિરા વિન્યાસ કેવું છે છોકરાઓ? જાલાકાર. શિરા વિન્યાસ કેવું છે એનું? જાલાકાર શિરા વિન્યાસ ધરાવે છે. એટલે શું કહેવા માંગે છે કે જાલાકાર શિરા વિન્યાસ હોય, બરાબર. એ કેવા હશે કે તમને બધાને મેં અહીંયા શીખડાવ્યું છે. અહીંયા જોવું, આ શિરા મધ્ય શિરા છે, તો એમાંથી આમ
જાળામય રચના બનતી હશે તો એને શું કહેવામાં આવે છે? એનું જાલાકાર શિરાવિન્યાસ. શું કહેવામાં આવે છે? તેનું જાલાકાર શિરાવિન્યાસ. ટપ્પા પડે છે. અહીંયા કોની વાત કરી આપણે? પર્ણની. અહીંયા આપણે જે વાત કરી એ કોની વાત કરી? પર્ણની. એક વખત હજી જોઈએ, એકાંતરિત હોય, સાદા જશે, ભાગ્યે જ પીછાકાર હશે, અનુપપર્ણીય હોય અને જાલાકાર હોય. ઉપરના બધા પોઈન્ટ ક્લિયર થતા આવે છે? સરખી રીતે સમજો પ્લીઝ, ગોખતાની બહુ જરૂરી છે તમારા માટે આ ટોપિક. બરાબર. પછી હવે જે આપણે વાત કરવાને છીએ એ છે એના પુષ્પીય લક્ષણો. એકચ્યુઅલી જ્યારે એના મૂળ, પ્રકાંડ અને પર્ણ પૂરા થાય, વાનસ્પતિક લક્ષણો એટલે કેવા થાય? એના મૂળ, પ્રકાંડ અને પર્ણ. તો જ્યારે કોઈ પણ વનસ્પતિના મૂળ, પ્રકાંડ અને પર્ણની ડિસ્કશન પૂરી થઈ જાય કોઈ પણ કુળમાં, તો પછી એના કયા લક્ષણો આવે? પુષ્પીય લક્ષણો. કયા લક્ષણો આવે એના? પુષ્પીય લક્ષણો. તો કે પુષ્પ વિન્યાસથી શરૂઆત કરે ભાઈ. પુષ્પ વિન્યાસ કેવો છે? એકાકી. હવે જો તમે, મેં કીધું હતું ને તમને, કદાચ લેક્ચર સરખી રીતના ભણ્યા હોત ને તો મેં તમને કીધું હોત. એકચ્યુઅલી છે ને આ લોકોએ એનસીઆરટી વાળાએ કર્યું કેવું કે તમને પરિમિતના પ્રકાર નો આપ્યા. સમજાય છે? તમને ખાલી પરિમિતની વ્યાખ્યા આપી દીધી અને એના ઉદાહરણો આપી દીધા, જે બી કાંઈ વાત કરી એની ફિગર આપી દીધી. પણ પરિમિતના અને અપરિમિતના ઘણા બધા સબટાઈપ પડે છે, એ વાત નથી કરી. પણ પરિમિત છે એનું એક ઉદાહરણ કે મીન્સ કે એક પ્રકાર કયો છે? એકાકી પ્રકારનો. ક્યાં છે? એકાકી પ્રકારનો. હું તમને સમજાવું એકાકી કોને કહેવાય. જો એમાં શું થાય કે પર્ણની ટોચ ઉપર પુષ્પ આવી જાય, પછી એની એક ટોચ ઉપર પુષ્પ આવી જાય, ટોચ ઉપર પુષ્પ આવી જાય, ટોચ ઉપર પુષ્પ આવી જાય. અહીંયા કદાચ ન દેખાય તો અહીંયા સામે મૂકું. ચલો જુઓ, પર્ણની ટોચ ઉપર પુષ્પ આવી જાય, પાર્શ્વીય બાજુએ પાછા શું દેખાય છે? પાર્શ્વીય બાજુએ પાછી નવી શાખા. તો દર વખતે આ બાજુ કા જમણી બાજુ અને કા ડાબી બાજુ, કા જમણી બાજુ કા ડાબી બાજુ, આ ટાઈપની કોઈ હોય ને તો એને એકાકી પરિમિત કહેવાય. શું કહેવાય એને? એકાકી પરિમિત. ક્લિયર? ચલો, કક્ષીય. કક્ષીય એટલે શું થાય? સાઈડમાં. મેં તો તમને દર વખતે કક્ષીય એટલે પાર્શ્વીય, કક્ષીય એટલે શું થાય? પાર્શ્વીય. પાર્શ્વીય એટલે કેવું? સાઈડમાં. મારા આર્મ્સ છે એ કેવા છે? સાઈડમાં છે, તો એ પાર્શ્વીય થઈ ગયું. તો દર વખતે હું એને કેવી લેતી જાઉં છું? પાર્શ્વીય. તો એકાકી છે, કક્ષીય છે કે પરિમિત છે? સમજાઈ ગયું? ચલો હવે પુષ્પની વાત કરી, કમ્પેરિઝન કરી શકો. આગળનું ફેબેસી કુળ હતું એ કેવું હતું? અપરિમિત. ફેબેસી હતું એ કેવું હતું છોકરાઓ? અપરિમિત હતું. અહીંયા આપણે વાત કરી કેવું છે? પરિમિત છે. પછી તમને વાત કરે છે પુષ્પ કેવા હશે? દ્વિલિંગી. એટલે કે એની અંદર શ્રીકેસર ચક્ર અને પુકેસર ચક્ર, એની અંદર શ્રીકેસર ચક્ર અને પુકેસર ચક્ર એમ બે હાજર હોય છે. અને નિયમિત નિયમિત એટલે મેં તમને સમજાવ્યું છે દ્વિપાર્શ્વ સમમિતિ. નિયમિત એટલે કેવું થાય? દ્વિપાર્શ્વ સમમિતિ એટલે કે કોઈ એક જ ધારેથી તમે એને બે ભાગમાં વિભાજિત કરી શકો. કેટલા ભાગમાં વિભાજિત કરી શકો છો તમે એને? બે ભાગમાં. આમાં પણ તમને કોઈ પ્રકારનો પ્રોબ્લેમ થશે નહીં. દ્વિલિંગી અને નિયમિત. ચલો વધારે આગળ વધતા પુષ્પની અંદર પણ તમને વાત કરે છે વજ્રચક્રો. તો કે વજ્રચક્રો ક્યાં છે અને કેટલા છે? તો કે વજ્રપત્ર ટોટલ 5 છે. એ પણ કેવા પ્રકારના? યુક્ત પ્રકારના. એટલે તમારે અહીંયાથી તમારું પુષ્પસૂત્ર બનવાનું ચાલુ થાય. K5. શું થઈ જાય? K5. અને ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ એટલે તમને ખબર હશે કે એની ધારથી સ્પર્શ થતા હશે, પરંતુ એકબીજા ઉપર આચ્છાદન દર્શાવતા હશે નહીં. જો જેણે ગોખ્યું હોય છે ને એના કોઈ દી કુળ નહીં સમજાય. કેમ કે આ ટોપિક એવો છે જ નહીં કે તમને આગળનું કાંઈ ન આવડતું હોય અને તોય તમે એવા હોશિયાર થઈ જાઓ કે તમને આ બધી ટર્મિનોલોજી આવડે. આ તો હું સારું છે. એકચ્યુઅલી પહેલાં તો મારે એવી જ ઈચ્છા હતી કે મારે તમને કુળમાં ખાલી એની પુષ્પાકૃતિ પુષ્પસૂત્ર જ સમજાવવાના, બાકી આ બધું તો તમારે યાદ જ રાખવાનું છે. પણ મને એવું વિચાર આવ્યો કે અત્યારે એક તો ડિસ્ટન્સ વધારે છે તો ડિસ્કશન કરી લઈએ સાથે સાથે. ફરક તો ખાલી એક જ લેક્ચરનો પડવાનો છે, બરાબર? તો તમે થોડુંક યુટિલાઇઝેશન એનો કરજો. તો અહીંયા છે ક્યાં છે? ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ. કયો છે છોકરાઓ? ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ. વાત કરીએ દલ ચક્રની. હવે આપણે
કોની વાત કરશું? દલચક્રની. તો શું કહે છે? જેમ વજ્રપત્ર 5 હતા છોકરાઓ, એમ દલપત્ર પણ કેટલા છે? 5. આ જેમ યુક્ત હતા એમ આ પણ કેવા છે? યુક્ત. આ ધારાસ્પર્શી હતા એમ આ પણ કેવા છે? ધારાસ્પર્શી. એ પણ કેવા છે? ધારાસ્પર્શી. બિલકુલ કોઈ પ્રકારનો ઇશ્યુઝ નહીં થાય, બિલકુલ સમજાઈ જશે. બે સરખા છે. ચલો હવે આપણે વાત કરશું પુકેસર ચક્રની. કોને, કેટલી, ક્યાં, કેવી રીતના આવેલી છે પુકેસર ચક્ર? તો ટોટલ 5ની સંખ્યામાં હોય. એટલે જે આપણે બી વાળો ડ્રો કરીએ છીએ ને એ તમને ખ્યાલ આવશે કે A5 હશે. શું હશે? A5 હશે. પણ એ જે A5 ની વાત કરી છોકરાઓ આપણે, બરાબર, એ એકચ્યુઅલી હશે કેવા? તો કે દલલગ્ન પુકેસરો. મેં તમને યાદ છે આપણે વાત કરી હતી એ અને દલલગ્ન, એટલે આના માટે આપણે સી વાપર્યું હતું, સી. અને આ બે વચ્ચે તો તમારું પુષ્પસૂત્ર હશે ને, ત્યાં કંઈક આવી હશે. તમે જે પુષ્પસૂત્ર ડ્રો કરશો ને એની અંદર કંઈક આવું દેખાશે. એટલે કે 5 પુકેસર ભલે હોય, 5 પુકેસર ભલે હોય, પરંતુ એ દલપત્ર સાથે જોડાયેલી હશે. શું સમજા? તે દલપત્ર સાથે જોડાયેલી હશે. એટલા માટે આપણે શું કીધું તું? પુકેસર ચક્રને દલલગ્ન પુકેસર. કેવી પુકેસર છે તે ભાઈ? દલલગ્ન પુકેસર. શ્રીકેસર ચક્રની વાત કરીએ છોકરાઓ તો કે શ્રીકેસર ચક્ર દ્વિકેસરીય છે. એટલે ઓલામાં આપણે આગળ ભણ્યા હતા ને એમાં એક જ હતું, એક શ્રીકેસરી. એટલે સીધું આપણે જ્યારે વચ્ચે ડ્રો કર્યું હતું ત્યારે આપણે આમ આપી દીધું હતું, બરાબર. પણ આપણે અહીંયા એવું આપી શકશું નહીં. અહીંયા આપણે એવું આપી શકશું નહીં. કારણ શું? કે એમાં કેટલા શ્રીકેસર આવેલા છે? દ્વિશ્રીકેસર. એટલે કે કેટલા? 2 શ્રીકેસર આવેલા હોય છે. ચલો યુક્ત શ્રીકેસરીની આપણે જો વાત કરીએ તો એ બંને શ્રીકેસર છે પણ એકબીજા સાથે કેવા છે? જોડાયેલા. બંને શ્રીકેસર છે એ એકબીજા સાથે શું છે? જોડાયેલા હોય છે. બીજાશયની વાત કરીએ શ્રીકેસરની અંદર તો બીજાશય કેવું છે? ઉચ્ચસ્થ પ્રકારનું. બીજાશય કેવું છે? ઉચ્ચસ્થ પ્રકારનું. એટલે બટ ઓબ્વિયસલી થોડી કોમન સેન્સ વાપરજો. આ ટાઈપનું જ કંઈક હશે. G2. કેમ? એક તો 2 છે, ઓકે. કેવા? યુક્ત, ઓકે. G તો સિમ્બોલ છે. કેવું? ઉચ્ચસ્થ. તો નીચે ક્યાં લીટો શીખડાવ્યો છે? ઉચ્ચસ્થ હશે તો G ની નીચે જ લીટો આવશે. એટલે આ ટાઈપનું કંઈક હોવું જોઈએ. મને તો કંઈ યાદ નથી, કદાચ કાલે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જો જોશું ત્યારે યાદ આવે તો. ઓકે, દ્વિકોટરીય. એટલે અહીંયા દર વખતે ઓલામાં આપણે શું કરતા હતા? આવી રીતના બેમાં બતાવી દીધું હતું, ખબર? આપણે ઓલું રાઈનું ભણ્યું હતું ત્યારે. અહીંયા આવું નહીં ચાલે. કેમ? કેમ કે આપણે બીજાશયને અહીંયા 2 ક્વોટરમાં વહેંચવાનું છે. અહીંયા બીજાશયને આપણે કેટલા ક્વોટરમાં? 2 ક્વોટરમાં વહેંચવાનું રહેશે. ક્લિયર? ચલો જરાયુ ઉપસેલો હોય એમાં મારે કંઈ કહેવાનું નથી. જરાયુ આવેલો હોય એના દ્વારા તો બીજાને ગોઠવાયેલા હોય પણ એ થોડા ઉપસેલા હોય, બરાબર. અને કોટરમાં ઘણા અંડકો હાજર હોય છે. આની ચર્ચા મેં પહેલાં વાત કરી છે તમને કે અંડકો છે એની સંખ્યામાં વેરિએશન હોઈ શકે. જેમ કે કેરી છે, ઘઉં છે, એ બધામાં એક જ અંડક હોય. પરંતુ તરબૂચ છે, ઓર્કિડ છે, પપૈયું છે, આ બધામાં અંડકોની સંખ્યા કેવી હશે? વધારે હશે. તો અહીંયા વાત કરે છે કે અંડકો ઘણા હાજર હશે, જરાયુ દ્વારા જોડાયેલા હશે અને 2 ક્વોટરમાં વહેંચાયેલા હશે. કેટલા ક્વોટરમાં વહેંચાયેલા હશે? 2 ક્વોટરમાં વહેંચાયેલા હશે. હવે તમારે અહીંયા જોવા જાશો તો વજ્રપત્ર, દલપત્ર, પુકેસર ચક્ર અને શ્રીકેસરની વાત આપણે શું થયા? કરી ચૂક્યા છીએ. આ 3ની વાત આપણે શું કરી દીધી? કરી લીધી છે. ક્લિયર? ચલો તો હવે તમારે જે નવો પોઈન્ટ આવે છે એ કયો છે? ફળ. હવે જે આવે છે એ કયું છે? ફળ. તો ફળની અંદર શું યાદ રાખવાનું છે? તો કે જે આ ફળ છે ને એ અંશશિલા પ્રકારનું કે પ્રાવાર છે. આ સેમ વસ્તુ મેં તમને અહીંયા કીધી હતી ને પરિમિતમાં, એ સેમ તમને ત્યાં લાગુ પડી. જે વસ્તુ મેં તમને પરિમિતમાં કીધી હતી ને છોકરાઓ, એ સેમ ત્યાં લાગુ પડી. કેમ? કેમ કે મેં તમને પરિમિતમાં કીધું હતું કે આના પ્રકાર આ પડે છે, એવી રીતના ફળ છે ને એના પણ ઘણા પ્રકાર પડે છે.
અનસ્ટીલા પ્રકારના, અસ્ટીલા પ્રકારના, પ્રાવાર પ્રકારના, બરાબર છે. તમને હું એક PDF મોકલી દઈશ આજે ગ્રુપમાં, બરાબર. એનો ફોટો પાડીને તમે જેથી કરીને આ લેક્ચર જુઓ તો એની સાથે તમે કમ્પેરિઝન કરી શકો કે આમાં જે ફળ છે એ કયા પ્રકારના છે, અનસ્ટીલા પ્રકારના એટલે કે પ્રાવાર પ્રકારના. બીજ હશે, જો અંડકોની સંખ્યા વધારે હોય ને તો બીજ ઘણા જ હોય. કેમ કે અંડકો શેમાં કન્વર્ટ થવાના છે? બીજમાં. અને આ ભ્રૂણપોષી હશે એટલે મોટા ભાગની બધી દ્વિદળી જશે. કેમ કે દ્વિદળી હોય એમાં શું હાજર હોય? ભ્રૂણપોષ હાજર હોય. ચલો, વોટ ઇઝ ધ આર્થિક મહત્વ? બરાબર છે. આર્થિક મહત્વ શું છે ભાઈ? એ સૌથી વધારે મહત્વનું બનવાનું છે. તો કે મોટા ભાગની વનસ્પતિ એ ખોરાકનો સ્ત્રોત છે. મોટા ભાગની આ ગ્રુપની અંદર સમાવેશ થતી હોય એવી મોટા ભાગની વનસ્પતિઓ કોનો સમૂહ છે? તો કે ખોરાકનો સ્ત્રોત છે, જેને આપણે મોટા ભાગે ઉપયોગ કઈ રીતના કરતા હશું? ખાવા માટે કરતા હશું. શેના માટે કરતા હશું? ખાવા માટે. ક્લિયર? ચલો, એની અંદર ઉદાહરણ આપે છે ટામેટા, રીંગણ અને બટાટા. એની અંદરના ઉદાહરણો ક્યાં છે? ટામેટા, રીંગણ અને બટાટા. હવે તમને એક વાત કરે છે એ લોકો કે બીજા કોઈ ઉપયોગો છે ખરા ભાઈ? તો કે હા, મસાલા તરીકે. બીજો ઉપયોગ એનો કયો છે? મસાલા તરીકે. તો જેની અંદર કોનો સમાવેશ થાય છે? મરચાંનો. જો તમને કે કુળના ઉદાહરણ ન થાય પણ આ ઉદાહરણ જ છે. તો કે ટામેટા, રીંગણ, બટાટા, મરચાં, પણ એ તમને ઉપયોગો સાથે આપ્યા છે, આર્થિક મહત્વ સાથે આપ્યા છે. કે મરચાં છે એ સોલિનેસી કુળમાં આવે છે અને એનો ઉપયોગ મસાલા તરીકે થાય છે. જેનો ઉપયોગ કયા તરીકે થાય છે? મસાલા તરીકે. ઔષધની વાત કરીએ તો કે ઔષધ તરીકે બે વનસ્પતિઓ આ સમાવેશ છે આ ગ્રુપની અંદર, જેમાં સમાવેશ થાય છે બેલાડોના અને અશ્વગંધા. એકચ્યુઅલી અશ્વગંધા તો આપણે એની સાથે પરિચિત પણ છીએ કે કોને કહેવાય? અશ્વગંધા. સમજાય છે ને કે નથી ટપા પડતા? આ છે એ બધી ખાવા લાયક છે, મીન્સ કે જેનો ઉપયોગ આપણે ખોરાક તરીકે કરશું. મસાલા તરીકે લીધી આ મરચાં છે. અને પછી વાત કરી આપણે ઔષધ તરીકે, જેમાં કોનો સમાવેશ થાય છે? બેલાડોના એટલે કે અશ્વગંધા અને બેલાડોના. બોથ ઇન ઔષધિક મૂલ્ય અને છે ક્યાંની? સોલિનેસીની. છે કેની? સોલિનેસીની. ચલો, પછી આવે છે ધુમક. એકચ્યુઅલી જેમાંથી ધુમાડા નીકળતા હોય એ ટાઈપનું ફ્યુમિગેશન્સ કહેવાય. એના ધુમક નીકળતું હોય એટલે કે એને શું કહેવાય? ફ્યુમિગેશન. અને એમાં સમાવેશ થાય છે તમાકુનો, ટોબેકોનો. આનાથી વધારે સારી રીતે આપણને કોણ ખબર? બધા સિગરેટ ને બીડી પીતા જ હોય છે, બરાબર. એની અંદર તમને ખ્યાલ સારી રીતના આવી જશે કે તમને બસ આમાં સમજાવવું જ નથી, આમાં તમને બહુ સારી રીતના ખબર છે. બટ આ તમાકુ છે એ કયા કુળની અંદર આવે છે? સોલિનેસીની અંદર. તમને બધાને ખ્યાલ આવશે. હવે પછી વાત કરી હતી આપણે સુશોભન માટે, જેમાં કોનો સમાવેશ થાય છે? પેટુનિયાનો. કોનો સમાવેશ થાય છે? પેટુનિયાનો. જ્યારે તમે ફેબેસી સાથે એની કમ્પેરિઝન કરો ત્યારે એમાં લ્યુપિન આવ્યું હતું. જ્યારે તમે એનું કમ્પેરિઝન ફેબેસી સાથે કરો ત્યારે સુશોભન માટે એમાં શું આવ્યું હતું? લ્યુપિન આવ્યું હતું. જ્યારે અહીંયા સુશોભન માટે કોણ આવે છે? પેટુનિયા. અહીંયા સુશોભન માટે કોણ આવે છે? પેટુનિયા. સો ખોરાક તરીકે, મસાલા તરીકે, ઔષધિ તરીકે, થુમક તરીકે અને સુશોભન માટે. અને સુશોભન માટે. ક્લિયર? અહીંયા મેં તમારી સામે ઈચ એન્ડ એવરી પોઈન્ટ અબાઉટ ધીસ ડિટેલ ઇન સોલિનેસી ફેમિલીની આપી દીધી છે. મેં તમને અહીંયા સોલિનેસીની બધી ડિટેલ શું કરી દીધી? આપી દીધી. હવે મારે બે વસ્તુ તમને કરાવવાની બાકી છે, માત્ર ને માત્ર. મારે હવે તમને બે વસ્તુ કહેવાની બાકી છે. એક હશે એનું પુષ્પસૂત્ર અને એક હશે એની પુષ્પાકૃતિ, જે આપણે ક્યારે ભણવાના છીએ? નેક્સ્ટ લેક્ચરની અંદર. પણ બહુ જલ્દી હું તમને આના નીટ લેવલના એક્ઝામ્પલ્સ પણ તમારી સામે મૂકી દઈશ, જેથી કરીને તમને કોઈ પ્રકારનો પ્રોબ્લેમ થાય નહીં. ક્લિયર સ્ટુડન્ટ્સ?
આઈ હોપ સો કે તમને આની અંદર કોઈ પ્રોબ્લેમ નહીં હોય. તો ડિટેલમાં આ સ્ટડી કરો. આપણે આગલા દિવસની અંદર મીન્સ કે આગલા જે ટોપિક હતો આ ચાલુ નહોતો તેની પહેલાં ફેબેસીની વાત કરી હતી, પુષ્પાસૂત્ર અને પુષ્પાકૃતિની. ઓકે, સારું, ચલો અહીંયા સુધી રાખ્યું. નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળ્યા વિથ પુષ્પાકૃતિ અને પુષ્પસૂત્ર ઓફ સોલિનેસિકો. થેન્ક યુ.